हेलो मित्रों, केम छो? बधे मजा में? बधे मजा में छे। अपना ब्लॉग जोई बधे मजा में जोई। आज आपणे मित्रों आव्या छे मंदिरे दुधेश्वर। जो आज मित्रों संक्रांत है, तो बधाने हेपी हेपी संक्रांत। आज आपणे पतंग उडाड़शुं। बपोर पछी आपणे पतंग उडाड़वानी छे। पहेला हूँ के मंदिरे जाए, दर्शन बर्शन करीए, पछी आपणे पतंग उडाड़शुं। मंदिर में एंटर थई गया महादेवना। एक आपणी भेगू भाई बने आव्यो है, आपणो पाड़ोशी ज है, वांधो नहीं आवे। तो मित्रों पहुंची गया मंदिरे आपणे। फाइनली मित्रों आपणे दर्शन कर लीधा महादेव दादाना। હવે આપણે નીકળીએ ઘર બાજુ। જે આપણે ગામમાં હજી જવું મંદિરે બધીમાં। અહીં પહેલાં આવતો મિત્રો, બહુ પહેલાં આવતો, એ 1000 વર્ષ પછી અહીં આવ્યો। આજથી 10 વર્ષ પહેલાં બહુ અહીં આવ્યો હતો એકવાર, યાદ આવે થોડું થોડું। જો આપણો ભાઈબંધ હજી દર્શન જ હજી કરે છે, આપણે કરી લીધા। જાજા વર્ષ પછી અહીંયા આવ્યો મિત્રો। બહુ પહેલાં અહીંયા આવતો, પહેલાં અહીંયા એક પૂજારી રહેતા, હવે અહીંયા પૂજારી નથી, ખબર નહીં હવે ક્યાં આવ્યું। આપણે નીકળીએ હવે ઘર બાજુ। તો ભાઈબંધ તો વાહે આવે છે, ધીમો ધીમો પૈરો આવે। આ સંક્રાંત છે આજે મિત્રો, આજે પતંગ ઉડાડવી અબાવ। આજે આંગળા ચીરાવાના છે બધી, માજા આજે મેળવા જ નથી પતંગમાં। પતંગનો બહુ શોખ છે મિત્રો આપણે। આપણી હાલની પાસે આવી ગયા, આપણી ગાડી છે, ગમે એવી છે પણ કામ આવે, ગમે ત્યાં પુગાડી દે। તો મિત્રો નવા નવા કપડાને પહેર્યા આપણે, નવા પહેર્યા નવા કપડા। સંક્રાંત છે ને આજે। ગાડી એક ભાઈની છે, આપણી નથી, દર્શન કરવા આવ્યા। આમ જો આ જંગલમાં આમ જંગલ જેવું થઈ જાય। જો આમ જંગલમાં ના હોય મંદિર, જો રાતના કોઈ ન હોય, બીવે। આમ જોઈએ ને આ હોટલની પાછળ છે અમારા ઇન્દિરાનગર છે ને, ત્યાંથી જ આવે આ મંદિર દુધેશ્વર। આ ઘણા જે રહેતા છે ને ઇન્દિરાનગરમાં, એને આ જોયું છે આ મંદિર। બીજા આમ સિટીવાળા જે સિટીમાં રહેતા એને નહીં જોયું હોય આ મંદિર। જો મિત્રો અહીંયા આપણે ચકલી પણ છે, બીજી આવી। હાલો આપણે નીકળીએ। આપણો ભાઈ બને છે ભેગો, એ સેલ્ફી લઈએ। આપણો ભાઈ આમ નામ લઈ જાય, ભાઈ મને બીક લાગે। જો જો અંદર આમ ખાઈ ગયું છે। આ જો મિત્રો આપણે બીજા મંદિર આવ્યા, ઢીંગેશ્વર મહાદેવ।
હાલો આપણે હવે જઈએ દર્શન કરી આવીએ। ઓ મિત્રો હર હર મહાદેવ। મિત્રો બહુ આનંદ થઈ અહીં આવીને, મહાદેવના દર્શન થઈ ગયા। બીજું આપણે શું જોઈએ જીવનમાં। મિત્રો આપણે પૂછ્યા છે જાડેશ્વર મંદિરે, જાડેશ્વર આ બધી લાઈનમાં જ આવે મંદિરે। જો જાડેશ્વર મહાદેવ બધીમાં દર્શન જ કરવાના। તો મિત્રો આપણે થઈ ગયા એન્ટર મહાદેવના મંદિરે। આ મંદિર છે જાડેશ્વર। જો અહીં પણ આનંદ આવે એવી વસ્તુ જો મિત્રો જો મિત્રો આંદલીમાનું મંદિર હે, હનુમાન દાદાના મમ્મી। ચાલો જુઓ કેટલું મોટું મંદિર છે, આમ જગ્યા જુઓ તમે, વાહ હતી હે। મુનિ બાપુનું દર્શન કરો, જો મુનિ બાપુનું મંદિર હે। હાલો મિત્રો તમને ફાઇનલી બધીના દર્શન કરાવી દીધા। હવે આપણે નીકળીએ હવે ઘર બાજુ। જલ્દી આવી ગઈ, ઘરે આવી ગયો। તો ફાઇનલી બહુ મજા આવી, મહાદેવના દર્શન થયા। હવે આપણે ચા બા પીને હવે નીકળીએ મિત્રો હવે આપણી દુકાને હજી પહેલાં ગામમાં જવું પડે મિત્રો। આપણે ગામમાં હાર ફૂલ લેવા પહેલાં જવું। એ માતાજી મારે મોગલમાં હે દુકાનમાં, મોગલમાં હાર બાર ચડાવી અગરબત્તી ધૂપ કરી પછી આપણે પતંગ ઉડાડશું મિત્રો। હાલો આપણે મળીએ ગામમાં। આપણે ફાઇનલી પહોંચી ગયા હાલ લેવા, હાલ લઈને દુકાને જાય। એક આપી દો। જો મિત્રો આજે તહેવાર હે સંક્રાંત, એટલે પબ્લિક તો જો આંધળું હે પબ્લિક, પહેલી વાર અહીં પબ્લિક એટલી જોયું। આની એટલે જો મિત્રો ચોપાટીનો નજારો જોવો ખાલી તમે, ફાઇનલી મોજ તો અહીંયા જ છે ચોપાટીમાં। આ જુઓ આપણા ઘર કરતા તો અહીં છે, જો થોડી પબ્લિક તો જો આ છોકરો પતંગ ઉડાડે, મારે ઉડાડી। હાલો મિત્રો ફાઇનલી હવે પહોંચી ગયા આપણી દુકાને, માતાજીને હવે ચડાવીએ હાર। हेलो गाइस, આપણે હવે મંદિરે હવે દીવાબત્તી આપણે કરી લીધા। હવે આપણે જાય પતંગ ઉડાડવા। હવે આપણે દીવાબત્તી કરી લીધા આપણા મંદિરે, આપણી દુકાને। હવે આપણે ભેગા થઈ હવે આપણી અગાસી ઉપર આપણે પતંગ ઉડાડવાની છે હવે। હાલો હાલો મિત્રો આપણે ઉડાડીએ પતંગ। આજે આપણે ઉડાડવાની આ પતંગ।
આપણે ઉડેવા પતંગ લેવાના છે મિત્રો. એટલો ડરો આ કોઈ ડરો ખાલી કરી सिद्धू मूसे वाला. हेलो गाइस कैसे हो आप सब? ठीक होंगे? अभी मैं इधर मेरा भाई पतंग जा रहा है. मेरे तो पतंग ही कट जाता है, मैं क्या करूं? गाइस ठंडो उड़ान में મિત્રો જો ઉડે આકાશમાં પતંગ આને કહેવાય કે ઉડે તો હા. બધી પતંગો ચટ કરી નાખી રીતિકભાઈ, એકાય પતંગ નથી ઉડતી આજે. આપણી બાદશાહભાઈની જ ઉડે પતંગ, એકાય નથી ઉડતી ગાઈસ દેખો. સપનો 15 પતંગ આપણે જટ કરી એક ગાયે આ એક જોડે એક પતંગ. તમારા રીતિકભાઈ ઢેરાનું નામ શું છે? હે ઢેરાનું નામ ઓલું સુરતી માંજા. ક્યાં? સુરતી માંજા. સુરતી માંજા. હા એ નવી નીકળ્યું નામ. આઠે પાડ્યો કે ત્યાર લીધો? એક ભાઈ બંને કીધું તું એને પાઈ દીધું રીલ. એ ઇન્ડિયન જોયા રીલ. આપણે ક્યાંયની સુધાતા નથી. આપણે આના કબૂતરનું બહુ ધ્યાન રાખીએ. પક્ષી જો ઉડતા હોય ને આમ જો આમ દોડો નબળો છે. Bluetooth mode. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે પતંગ ઉડાડવા. આપણા મામા ઉડાડે પતંગ. મામાની પતંગ જો ઉડે. હા આપણે હવે મજા કરીએ. મામાની મોજ. મામાની મોજ. મામા ઉડાડે પતંગ. આપણો અંકિતભાઈ હે. જય મામાદેવ. આપણા અંકિતભાઈ આવ્યા પતંગ ઉડાડવા. યાજ્ઞિકભાઈ વ્હીલ વેચે. આપણા મામા હે. મામા મંગુટો મારે માં લઈ આવ્યા 3 ઢેરા પતંગ. અમારા વિડીયો મિત્રો જોઈને જોજો. બરેલીમાં ઓલી કપાઈ મજા આવશે. અમારા વિડીયો જોવે મજા જ આવે બધાને. બના રહેજો. તમાશા પણ આવ્યા. हेलो गाइस कैसे हो आप सब? ठीक होंगे? હા બધે મજામાં જ હોય એમ. ભાઈ ઉડાડો પતંગ. આપણે ઉડાડવાના જ છે. આગળ જોજો મિત્રો. હું એને બોલો હું. આ આપણા ભાઈ હે અમે હેલો ગાइस હમણાં જ આવ્યા. યોગભાઈ હમણાં કાપી નાખી ગાइस જો. જો એ આપણા માસા એના મામા હે. અરે હે આ આપણા અંકિતભાઈ હે. જો મિત્રો આપણી મહેફિલ જો એટલે તમને મજા જ આવે. આપણી મજા હે. ધીમે ધીમે સારી મહેફિલ થઈ જાય. આગળ જોતા જાઓ મજા જ આવે તમને. આ ભાઈ પતંગોને કાઢે. આપણે યાજ્ઞિકભાઈ હે. જો ઉડેમાં આપણી આ ઢીંગલી ઉડાડે. આપણી જો ઉડે. જો મિત્રો મારી અહીં ઉડે. મિત્રો આપણે ફાઇનલી પતંગ ઉડાડી લીધી છે. હવે આપણે નીકળીએ. હવે થઈ જાય પતંગ. આજે આપણે ઉડાડી લીધી. ભાઈ કેવી મજા આવી? મોજે મોજ હો ભાઈ. મજા આવી ને? મને ફૂલ મજા આવી પતંગ ઉડાડી. પતંગ શાંત થઈ ગઈ છે, દેખાતી જ એ કઈ નથી દેખાતી. હવે આપણે મેદાનમાં આવ્યા પછી જોવો આખું સાફ કરી નાખ્યું તો પછી હવે આપણે એવા નીકળી જાય ને એ કઈ નથી ઉઠતી. આપણે આખી જત કરી નાખી. ચલો ફાઇનલી મિત્રો હવે આપણે જઈએ ત્યાં. હવે આપણે મળશું નવા બ્લોગમાં કાલે.
લાઈક કમેન્ટ ને શેર કરી દેજો. જય શ્રી રામ.